શું કહો રાજકોટ વાળાઓ, પાસનું થઈ ગયું કે નહીં તમારા? જો મારું તો થઈ ગયું છે ભાઈ. આપણે જવાનું છે રાત્રે અટલ સરોવરો, અને મેં ખાલી સ્ટોરી જોઈ હતી અટલ સરોવરની. ઓહો હો, શું મજા આવે. એનું લોકેશન કંઈ હતું. બાકી આપણે રોજ ટાઈમે વખતા જ નથી. 8:30 વાગી ગયા. શીતલબેન પેટ્રોલ પુરાવશે, પછી ગાડીમાં વાવર આવશે, અને આપણા વાંદરાભાઈ બધા ટીંગાઈને એવું તો બને. તો ભાઈ લેસ ખુલી ગયા હતા ને મેં બેગ ટીંગાડ્યું હતું, એટલે મારાથી વાંકું વરાય નહીં. તો મૌલિકને કીધું ભાઈ બાંધી દે ને, અને એને બાંધી જ દેવું પડે, કેમ કે એનું કામ દીદી જ કરે, કોઈ બીજું કરી. શીતલબેન ગાડીમાં હવાપુરાની લાઈનમાં ઊભા છે, અને રોજ મારે 8:30 વાગી જાય છે. મારો આજ ફર્સ્ટ લેક્ચર, મારો એ નામનો લેક્ચર વહી જાય. શું કરું મારે? તો ચાલો તમને મારી જોડી સાથે પણ મળાવી, બહુ મસ્ત છે. જોડી અરે બનાવી બહુ મસ્ત જોડી છે. જરાક આંખો ખોલીને જોજો, જરાક દેખાય નહીં તમને. આયરી મારી મસ્ત જોડી. મારી જોડી નાની છે. હાલે આવે ઈ તો એક જ હોય ગાંડો આવે એમાં નાનો નીકળો. હું ને મારી જોડી બહુ મસ્ત રમવાના છીએ, એટલે કોઈ મજાક કરતા નહીં કોઈ. મેં જોડીઓ ને હાલો જોડી હાલો છું આયા ઉભી રહો યાર. રેડી? તો જોડિયારે ડાન્સ કરીને આપણે લોકોએ વગાડ્યા મંજીરા. અરે ખાઈ વગાડ્યા નહીં, બધા આગળ મંજીરા વગડાવ્યા આપણે. તો આપણે એક જગ્યાએ વેલકમ નવરાત્રી છે, તો ત્યાં આપણે બહાર રાત્રે રમવા જવાના છીએ. તો કાલનો બ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં, જરાય ભૂલતા નહીં. અમે લોકો કમેન્ટ કરીને કહો કે વેલકમ નવરાત્રીમાં તમે લોકો ક્યાં જવાના છો ને નવે ત્યાં 9 દી ક્યાં રમવાના છો. જો આપણે તો દશેરાના બીજા દિવસે પહેલું વેપાર છે, એટલે વચ્ચે આપણે એકાદ દિવસ પૂનમ, એટલે ચાલુ પરીક્ષામાં આપણે એકાદ દી તો રમવા જશું જ પાર્ટી પ્લોટે. બાકી નવે ત્યાં 9 દી આપણે ગરબીમાં રમવાનું જ છે.